આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. પાટડી દરવાજાના પાસેના વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી નહીં આવતા અરજદારો લખતર મામલતદાર અને તાલુકા પંચાયતે રજૂઆત કરવા દોડી ગયા. અરજદારોની રજૂઆત નહીં સાંભળતા અરજદારોની આંદોલન કરવાની ચીમકી. લખતર મામલતદાર દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોની રજૂઆત સાંભળવા ટેલિફોનિક સૂચના આપવા છતાં રજૂઆત સાંભળવામાં આવી નહીં. લખતર પાંજરાપોળ પાસે પાટડી દરવાજા બહાર છેલ્લા 5 કરતાં વધારે દિવસથી ગ્રામ પંચાયત પાણી પુરવઠા વિભાગની પાણીની નવી કે જૂની પાઇપલાઇનમાં પાણી આવતું નથી. આથી આ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના ભાઈઓ પાટડિયા હનુમાનજી મહારાજ મંદિરના દેવકરણ નાથજીની આગેવાનીમાં લખતર મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. લખતર મામલતદાર તેમની રજૂઆત સાંભળી લખતર તાલુકા પંચાયત ભૂતપૂર્વ ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદ પારઘીને અરજદારની રજૂઆત સાંભળવા મોબાઈલ ઉપર સૂચના આપી હતી. અરજદારોને લખતર તાલુકા પંચાયત મોકલ્યા હતા. અરજદારો અડધી કલાક કરતાં વધારે સમય સુધી તાલુકા પંચાયતમાં બેસી રહ્યા હતા, છતાં તેમની રજૂઆતને કોઈ સાંભળી નહોતી. આથી અરજદારો રોષે ભર્યા હતા. નાના માણસોને કોઈ સાંભળનાર નથી તેમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો તેમની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો તેઓ ટૂંક સમયની અંદર જ આ મુદ્દે આંદોલન છેડશે તેમ જણાવ્યું હતું. મામલતદાર સાહેબ પાસે ગયા હતા પણ એમને અમારી રજૂઆત કરી પણ અમે કંઈ સાંભળી નહીં અને અહીંયા શું કહેવાય ને તાલુકામાં આવ્યા પણ તાલુકાએ પણ અમારે સાંભળી નહીં. હવે તો અમારે આંદોલન કરવા જ છે ને. તમે શેની રજૂઆત કરવા આવ્યા હતા? પાણીની છેલ્લા 5 દિવસથી પાણી નથી આવતું. કયા વિસ્તારમાં પાણી નથી આવતું? પાટડી દરવાજા પાછળ. એટલે પાણીની કઈ પાઇપલાઇન આવે છે? નવી પાઇપલાઇન ને જૂની બે. એકેમાં પાણી આવતું જ નથી? એકેમાં નથી આવતું નથી. તો અત્યારે તમે પાણી માટે શું કરો છો? હે વારે ઓલા કણે નથી જાતું ગટરમાં પાણી, એ પાણી લઈને ગાયને પાણી પાવી ગાયુંને. તો હવે સરકાર આગળ તમારી શું માગણી છે? માંગણી તો પાણીને વ્યવસ્થા કરી દે અમને. બીજું શું હોય, પાણી રસ્તા વિની વ્યવસ્થા કરી દેવી જોઈએ. જિમ્મેવાર માણસો તો અમને જવાબ જ નથી દેતા. જે નોકરિયાત માણસો છે ને એ તો કોઈ જવાબ જ નથી દેતા. જનતાને દેવું સમજે કે થોલ, હા કોઈ જવાબ દેવા રાજી જ નથી. અહીંયા અડધી કલાક બેઠા, કલાક અહીં બેઠા તો હજી કોઈ જવાબ અમને નથી આપ્યો હજી. હા તો આના માટે તો કશું નથી. ભૂખ હડતાલ પર બે ભાઈ.